આજે જે વિષય છે એ ખૂબ જ ગંભીર રીતના લેવાનો છે આ વિષયને, કેમ કે મગજ, મણકા અને કરોડરજ્જુની આપણા શરીરની અંદર વિશેષ મહત્વતા છે. મિત્રો, એક વ્યક્તિને જ્યારે આ ત્રણમાંથી કોઈ પણ તકલીફ થતી હોય છે ત્યારે એ વ્યક્તિ માત્ર પીડાતો નથી, પરંતુ આખું એનો પરિવાર એની પાછળ પીડાય છે. આર્થિક, શારીરિક બંને રીતના ઘવાઈ જતો હોય છે પરિવાર. આજના અગ્ર ગુજરાતના સ્ટુડિયોમાં એક એવું સુંદર વ્યક્તિત્વ મારી સાથે જોડાઈ ગયું છે. ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલા હું આપનો એમને પરિચય કરાવી દઉં કે ન્યુરો સર્જન ડૉક્ટર ત્રિશાંત ચોટાઈ, કે જેઓ યંગ એજથી આ સેવાકીય કાર્યમાં જોડાયા છે, જેઓની જન્મભૂમિ છે સોમનાથ અને કર્મભૂમિ બનાવ્યું છે રાજકોટને. ડૉક્ટર ત્રિશાંતને નાનપણથી જ શોખ આનો, અને આમાં તે જોડાયા છે. એક સેવાનો પ્રોફેશન છે, લોકોના દર્દ તેમને જોયા છે અને તેમની પાછળ તે સતત મથામણ કરતા હોય છે, મનોમંથન કરતા હોય છે કે આજે મગજ, મણકા અને કરોડરજ્જુના જે પેશન્ટ છે કે એને કઈ રીતના મદદરૂપ બનવું અને આની અંદર કઈ રીતના આગળ વધી શકે છે પ્રોફેશનમાં. ત્રિશાંતભાઈ, સૌપ્રથમ તો આપની શરૂઆત જ્યારે થઈ એ અરસાની અંદર પહેલા શું હતું આપના મગજમાં, કે એક માત્ર ડોક્ટર તરીકે વ્યવસાયમાં રહેવું છે કે આ જે સમાજની અંદર અન્ય પણ આપના વ્યવસાયથી અવેરનેસ ફેલાવી છે, શું કેવું છે? જી, નાનપણથી જ આમ તો કુટુંબમાં મોટા થયા ત્યારે કોઈ આર્થિક નબળાઈ હતી નહીં, એટલે જ્યારે પણ ડોક્ટર બનવાનો વિચાર હતો અને પિતાજીને રજૂ કર્યો ત્યારે પિતાશ્રીએ જ કીધું હતું કે ડોક્ટર બનો તો કંઈક એવું કાર્ય કરજો કે દર્દીના લાભાર્થે કંઈક જીવનમાં કરી શકો. એટલે બચપનથી જ ન્યુરો સર્જન બનવું એવો વિચાર હતો. અને જ્યારે MBBS નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ MS જનરલ સર્જરી પૂરું કર્યું ત્યારે સુપર સ્પેશિયાલિટીમાં અનેક વિકલ્પો હતા, જેમાં કાર્ડિયોથોરેસિક સર્જરી અથવા યુરો અથવા પ્લાસ્ટિક સર્જરીના પણ વિકલ્પ હતા. પણ એક મગજ, મણકા અને કરોડરજ્જુ એટલે તો ન્યુરો સર્જરીનું કામ હંમેશા પ્રભાવિત એટલે કરતું હતું કે દર્દી જો જાનના જોખમથી બહાર નીકળે અને બચી જાય તો એનાથી અનોખો આનંદ દર્દીના સગાની આંખોમાં જે જોવા મળે એ ખૂબ જ આનંદનીય છે. આ મગજ, મણકા અને કરોડરજ્જુની બીમારીઓ કઈ કઈ રીતના હોય છે અને કઈ કઈ રીતે દર્દીઓને થતી હોય છે? બરાબર. મગજ, મણકા અને કરોડરજ્જુની બીમારીઓમાં સૌ પ્રથમ વાત કરીએ તો આજે મોટા ભાગના જે કિસ્સાઓ અકસ્માતના છે એમાં મગજની ઈજાથી તો આપ સૌ વાકેફ જ છો. સાથે સાથે ઓર્થોપેડિક સર્જન જેમ સ્પાઇન સર્જરી કરે છે, એમ ન્યુરો અને સ્પાઇન સર્જન પણ સ્પાઇનની એટલે તો મણકાની અને કરોડરજ્જુની સર્જરીઝ અને ઓપરેશન કરતા હોય છે, જેમાં ડોકની પાછળના મણકામાંથી ગાદી ખસી જવી, કરોડરજ્જુમાં ક્યાંક ગાંઠ હોવી, કમરના મણકામાં નસ દબાવી અને મગજમાં નસની ધમની અથવા તો મોરલી હોવી, આ તમામ પ્રકારની ઈજાઓ અથવા તો બીમારીઓ એક ન્યુરોસર્જન એને સારવાર આપી શકે છે. આજકાલ જોઈએ છે કે લાઈફસ્ટાઈલ ઘણી પ્રભાવિત કરે છે કોઈ પણ બીમારીને, ત્યારે આ બીમારીની અંદર લાઈફસ્ટાઈલ, ખાસ કરીને વ્યસન, કઈ રીતના લોકોને નુકસાન કરતું હોય છે? ચોક્કસપણે. અત્યારે મેં ઈજાની જ વાત કરી તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે મોટા ભાગના અત્યારે કિસ્સાઓ જે આપણે રાજકોટમાં પણ રીલ્સના માધ્યમથી જોઈએ છે, જે પ્રમાણ વધતું જાય છે યુવાનોમાં વ્યસનનું, ખાસ કરીને આલ્કોહોલનું, ડ્રગ્સનું, એના કારણે જે એક્સિડન્ટના કેસીસ જોવા આવે છે એમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં જે અમે કાર એક્સિડન્ટ જોઈએ છે, ખૂબ ગંભીર મગજની ઈજા થતા બાદ યુવાનોને આપણે મોતના મુંહમાં જોઈએ છે. એટલે મારી આપના માધ્યમથી ખાસ નમ્ર અપીલ છે કે વ્યસન મુક્ત રાજકોટ રહે એવું એક અભિયાન ચાલુ કરીએ. ડોક્ટર ત્રિશાંત, દરેક માથાનો દુખાવો હોય એને માઇગ્રેન સમજવો, અથવા તો આ માઇગ્રેન ન હોય તો તાત્કાલિક ધોરણે કઈ રીતના એની ઉપર પગલાં? બરાબર. દરેક પ્રકારના મગજના દુખાવા માઇગ્રેન નથી હોતા. માથાના દુખાવો જ્યારે સવારના ભાગમાં વધારે હોય એટલે અર્લી મોર્નિંગ હેડેક, એટલે એને ગંભીરતાથી લેવું જોઈએ, કારણ કે સવારના ભાગમાં થતા માથાના દુખાવા મોટા ભાગે મગજની અંદર છુપાયેલું ક્યારેક બ્રેન ટ્યુમરનું એક લક્ષણ હોઈ શકે છે. એટલે સામાન્ય રીતે 3 થી 5 દિવસે કોઈ પણ માથાનો દુખાવો, ખાસ કરીને સવારના ભાગમાં થતો માથાનો દુખાવો જો મટતો ના હોય તો ખાસ કરીને ન્યુરોસર્જનનો સંપર્ક કરી અને આજકાલ જ્યારે સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દર્દીએ CT સ્કેન અથવા MRI કરાવી લેવો જોઈએ. વ્યક્તિને બ્રેન સ્ટ્રોકે દસ્તક દીધી છે, કઈ રીતના ખબર પડી શકે? બહુ સારો સવાલ પૂછ્યો. ઘણી વખત આપણા સમાજમાં નાના મોટા લક્ષણો દર્દી નજરઅંદાજ કરી દે છે કે ભૂલી જાય છે અથવા એને નિગ્લેક્ટ કરે છે. જ્યારે પણ કોઈ પણ હાથ પગમાં ખાલી ચડતી હોય, ક્યારેક ચક્કર આવતા હોય અથવા ક્યારેક ડબલ દેખાતું હોય, બે વસ્તુ દેખાતી હોય, એક બાજુ ફગી જતું હોય, તો આ તમામ લક્ષણો અર્લી બ્રેન સ્ટ્રોક એટલે તો લકવાની અસર થવાની શરૂઆત હોઈ શકે છે. એટલે આવા કેસીસને ક્યારેય પણ આપણે નિગ્લેક્ટ ના કરવું જોઈએ અને ન્યુરોસર્જનનો સંપર્ક કરવો જોઈએ. આપણે જોઈએ છે ઘણી વખત સ્પાઇન સર્જરીમાં ભય લાગતો હોય લકવા થવાનો, આપણે ઓપરેશન તમે જ્યારે કરતા હોય છો એવા તમારી સામે પણ કિસ્સાઓ, પ્રશ્ન આવતા હોય છે. આજે અમારા દર્શક મિત્રોને જણાવો કે ખરેખર શું વાસ્તવિકતા છે, સ્પાઇન સર્જરી ક્યારે કરવી જરૂરી છે? બરાબર. હવે
સ્પાઇનની જે સર્જરી છે એ ગાદી ખસવાને કારણે છે અથવા કરોડરજ્જુમાં ગાંઠ છે એને કારણે છે એ જાણવું અત્યંત જરૂરી છે. અત્યારે મોટાભાગના કમરના દુખાવામાં ખસેલી ગાદી અથવા તો પગમાં જતી નસ કમરમાં દબાવી એ સામાન્ય કેસીસ આપણે આજકાલ જોવા મળે છે. એમાં 70 થી 80% કેસીસ જે કમરના દુખાવાના હોય છે ગાદી ખસવાને કારણે એ દવા અને કસરતથી સાજા થઈ જતા હોય છે. પણ જે 20% લોકોને ઓપરેશનની જ્યારે ડોક્ટર દ્વારા સલાહ દેવામાં આવે છે ત્યારે દર્દીમાં જે ભય છે કે ઓપરેશન કરવાથી બંને પગ ખોટા પડી જશે તો હવે જ્યારે પણ કોઈ પણ કરોડરજ્જુની કે સ્પાઇનની સર્જરી L1 એટલે તો વાસાના ભાગ અને કમરના ભાગની વચ્ચે સુધી હોય તો ત્યાં સુધી થોડુંક વાસાની ઉપરના ભાગમાં જ્યારે પણ ઓપરેશન કરીએ તો ઓપરેશન પછી લકવાની અસર થવાની શક્યતા થોડીક હોય. પણ જે કમરની ગાદી ખસવાના કેસીસ છે મોટા ભાગે એ સેફટી ઝોનમાં છે, એટલે તો નીચેના કમરના ભાગમાં છે, એટલે એમાં ઓપરેશન દ્વારા કોઈ પણ પગમાં લકવાની અસર થવી એ શક્ય નથી. એટલે એ ગેરસમજ દર્દીઓને આપણે સમજાવવી જોઈએ કે કાઢી નાખવું જોઈએ. રાજકોટ જોઈએ છે કે દિવસે ને દિવસે વધી રહ્યું છે. આવામાં એક મેડિકલ લાઇફસ્ટાઇલ રાજકોટની અંદર કહીએ, મેડિકલ સુવિધાઓ પણ અદ્યતન સાધનો સાથે મળી રહે છે દર્દીઓને, પરંતુ ખાસ જે મગજ, મણકા અને કરોડરજ્જુના કેસ રાજકોટમાં દિન પ્રતિદિન કેવા વધી રહ્યા છે, પાછળના કારણો શું છે અને શું લોકોએ તકેદારી રાખવી જોઈએ? બરાબર. આજ રાજકોટ એક મેડિકલ હબ છે. આખા સૌરાષ્ટ્રના તમામ ગંભીર કેસીસ જે હોય છે રાજકોટમાં આવે છે. એટલે આજે રાજકોટમાં તમામ ફેસિલિટીઝ અવેલેબલ છે, તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી અવેલેબલ છે, જેમાં અત્યતન માઇક્રોસ્કોપ્સ, લેપ્રોસ્કોપ્સ, આ બધી જ પ્રકારની જ્યારે સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે હવે જે થતી મગજ, મણકા, કરોડરજ્જુની સર્જરી છે એ અટમોસ્ટ સેફ છે. પહેલા જે ઓપન સર્જરીઝમાં 5 થી 7 દિવસનું સ્પાઇન સર્જરીમાં રોકાણ થતું એ આજે ઘટીને 12 કલાક થઈ ગયું છે. એટલે સવારે દર્દી આવે, દૂરબીનથી ઓપરેશન કરાવી અને સાંજે અથવા તો બીજા દિવસે રજા લઈ લે છે. એટલે ટેકનોલોજીના માધ્યમથી આજે ટેકનોલોજીનો એટલો બેનિફિટ થયો છે કે દર્દીને એના માટે અર્લી મોબિલાઇઝેશન અને વહેલી તકે રજા અને પોસ્ટ ઓપરેટિવ પેઇન પણ ઓછું. એટલે તો જે દુખાવો ઓપન સર્જરીમાં થતો એ હવે ઘટીને 50%થી ઓછો થઈ ગયો છે, જેથી કરીને દુખાવાની દવા પણ લાંબો સમય ઓપરેશન બાદ લેવી નથી પડતી. એક્ઝામ્પલ તરીકે આજે આપણી પાસે એડવાન્સ ટેકનોલોજીની કોઈ અમને આપ કહી શકો કઈ રીતની એડવાન્સ ટેકનોલોજી છે? હવે અન્ય જ્યારે અગાઉ 40 થી 50 વર્ષ પહેલા ન્યુરો સર્જરી થતી, જ્યારે સીટી સ્કેનનો કાળ નતો, ત્યારે મગજમાં થતી જે ગાંઠ હોય એના માટે જે કંઈ હાડકીની કટકી કાઢવી પડતી એ પ્રમાણમાં ઘણી મોટી કાઢવી પડતી મગજના બ્રેન ટ્યુમર સુધી પહોંચવા માટે. આજે ન્યુરો નેવિગેશન નામનો પ્રકાર અવેલેબલ છે, જેમાં આપણે ગમે એ પોઈન્ટરથી જ્યારે મગજની ખોપડીની ઉપર ખાલી પોઈન્ટ કરીએ તો એ ટીવીમાં આપણને દર્શાવે કે મગજના એક્ઝેક્ટ કયા લોકેશનમાં ગાંઠ છે. તો એ જ જગ્યાએ સર્જન એટલો જ ચેકો મારી, એટલી જ હાડકીની કટકી કાઢી અને બરોબર મગજની ગાંઠ કાઢે અને અન્ય મગજના કોઈ પણ હિસ્સાઓને ડેમેજ ન થાય એવી આ ન્યુરો નેવિગેશન ટેકનિક છેલ્લા 5 થી 7 વર્ષથી ઉપલબ્ધ છે, જેનો અત્યારે રાજકોટમાં બધી જ જગ્યાએ અથવા મોટાભાગની હોસ્પિટલોમાં વપરાશ થાય છે. રાજકોટમાં આપણે વાત કરી કે જેમ કિસ્સાઓ વધે છે, સામે મેડિકલ આપણે આપી રહ્યા છીએ સુવિધાઓની, એડવાન્સ ટેકનોલોજીની, પરંતુ ક્યાંક ને ક્યાંક આજકાલ આધ્યાત્મિકતા તરફ વળે લોકો તો કેટલો ફાયદો છે? શાંત મન હોય અથવા તો આપણે કહીએ ને કે યુવાનોની અંદર અત્યારે શું એ લોકોએ ધ્યાન રાખવું કે આ તરફ એ વળતા હોય, એ અકસ્માતો તરફ તો અટકી શકે? આજનો યુવાન વધુમાં વધુ જે રીલ્સ અને સ્ક્રીન ટાઈમ ઉપર પોતાનો સમય વ્યર્થ કરે છે, મારી આ નમ્ર અપીલ છે કે આજનો યુવાન જો પોતાના જીવનમાં ફક્ત 15 મિનિટ યોગા અથવા મેડિટેશનનું જો અધ્યયન કરશે તો આપણે 50 થી 70% જેટલી મગજની બીમારીઓ ઇન્ક્લુડિંગ બ્રેન ટ્યુમર આ બધી વસ્તુને ટાળી શકશું. કારણ કે અગર માઇન્ડ પીસફુલ છે, મગજ શાંત છે, તો આ બધી જ બીમારીઓ અટકાવી શકાય એમ છે. સરકારી હોસ્પિટલની અંદર તબીબોની અછત હોવાના કારણે જે સેવા નથી મેળવી શકતા દર્દીઓ, કહેવાય ને કે જે દર્દીઓને એનો લાભ નથી મળી શકતો, આજે એ રખડી રહ્યા છે, રજળપાટ થતા જોવા મળતા હોય છે. આ કારણો, આની પાછળના શું આપ માનો છો? રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જરી વિભાગ એક અદ્યતન સુવિધા સાથે ઉપલબ્ધ છે, કારણ કે મેં પોતે 6 મહિના ત્યાં સેવા આપેલ છે. ખૂબ સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવેલ છે. ઘણી સારી ફેસિલિટી સુપર સ્પેશિયાલિટી વિંગમાં છે. પણ ત્યાંનું જે વર્કલોડ છે, જેટલા ત્યાં દર્દીઓ છે એના પ્રમાણમાં ડોક્ટરોની જે વેકેન્સી ભરાયેલ છે તે મારી સમજ મુજબ ઓછી છે. 2 થી 3 ફૂલ ટાઈમ ડોક્ટરો છે, જેની કેપેસિટી વધારીને ઓલમોસ્ટ 7 થી 8 કરી શકાય એવું મારો પોતાનો અંગત મત છે, કારણ કે મેં ત્યાં કામ કરેલ છે. બાકી ફેસિલિટી વાઇઝ સરકારે સરસ ડેવલપમેન્ટ સુપર સ્પેશિયાલિટી બિલ્ડિંગમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરેલ છે. બ્રેન સ્ટ્રોક માટે આપણે એક દિવસની ઉજવણી કરીએ છીએ,
પરંતુ અંતમાં આજનો આપણો એપિસોડ છે તો એમાં આપને શું કહેવું છે? કેમ કે લોકોને આપણે આ સરળ ભાષામાં અત્યાર સુધી જે સમજાવ્યું, પણ આપ એક વાક્યમાં શું લોકોને મેસેજ આપવા માંગો છો? બ્રેઇન સ્ટ્રોક અટકાવી શકાય એવી બીમારી છે, એટલે જો 8 કલાકની પ્રોપર ઊંઘ, કોલેસ્ટ્રોલ વગરનું ઓછું તીખું તળેલું ખાવું અને જો 30 મિનિટનો રોજ વ્યાયામ, જેમાં ફિઝિકલ અને મેન્ટલ એટલે તો યોગા, આ બધું જ જો કરશો તો મોટા ભાગના બ્રેઇન સ્ટ્રોક થશે જ નહીં, એ હું ચોક્કસપણે કહી શકું છું. ડૉક્ટર ત્રિશાંત ચોટાઈ સાથે આજે મગજ મણકા અને કરોડરજ્જુની જે બીમારીઓ છે, ખાસ કરીને તેના લક્ષણો છે અને કઈ પ્રકારની અત્યારે મેડિકલ સારવારો દર્દીઓને મળી રહે છે, શું તકેદારીઓ રાખવી, આ તમામ પ્રકારના પ્રશ્નો જે આપના હતા એની ઉપર ખૂબ સારી ચર્ચા કરી છે. આશા કરું છું કે આપને ડૉક્ટર ત્રિશાંત ચોટાઈએ ખૂબ સારી રીતના માહિતગાર કર્યા છે. આપનો પ્રથમ એપિસોડ હતો એમની સાથે. હવે ફરી મળીશું દ્વિતીય એપિસોડમાં અને આ બીજા એપિસોડની અંદર હજી જાણીશું કે કઈ કઈ પ્રકારની સેવાઓ, સુવિધાઓ લોકોને મળી રહી છે, શું ધ્યાન રાખવાનું છે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અગ્ર ગુજરાત.